સ્વર્ણિમ સંકુલ એક ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધિક સચિવ મોના ખંધાની ઉપસ્થિતિમાં રિજનલ મીટ ફોર સ્પેસ એપ્લિકેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ખાસ કરીને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ગુજરાત સ્પેસ ટેકનોલોજીમાં પોલિસી બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય છે, જે ગૌરવ સમાન છે। હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગરના નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ એક ગાંધીનગર ખાતે આજે રિજનલ મીટ ફોર સ્પેસ એપ્લિકેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથોસાથ સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિક સચિવ મોના ખંધાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે અલગ અલગ પ્રકારના અધિકારીઓ, મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ સ્પેસ એપ્લિકેશન સેન્ટર વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશના અધિકારીઓએ મંથન કરવામાં આવ્યું હતું। સ્પેસ ટેકનોલોજીમાં ગુજરાતનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે। ગુજરાતમાં ઇકોસિસ્ટમ ડેવલપ થઈ છે। સ્પેસ એન્ડ ટેકનોલોજીથી તમામ વર્ગ માહિતીગાર થાય છે અને જનજાગૃતિ આવશ્યક છે તેવી વાતને પણ મોના ખંધારે સમર્થન આપ્યું હતું। સ્પેસ ટેકનોલોજીને વેગવાન બનાવવા માટે અલગ અલગ પોલિસી અને વિવિધ યોજનાઓ પણ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી। ગુજરાત સ્પેસ ટેકનોલોજીની પોલિસી બનાવનાર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે। સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે। રાજ્યના સૌરાષ્ટ્રમાં સારા પ્રમાણમાં લોન્ચ પેડ ઉપલબ્ધ છે। ગુજરાત સરકાર ખોરજ GIDCમાં કોમન ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવશે। આ નિર્ણયથી સ્ટાર્ટઅપમાં જે કંપનીઓ આવશે તેના માટે સરકાર ફેસિલિટી ઉપલબ્ધ કરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અને ખૂબ અસરકારક કહી શકાય તેવો આ કાર્યક્રમ રહેવા પામ્યો હતો। ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેટલીક જાહેરાત પણ કરવામાં આવી હતી, જેમાં 22 ઓગસ્ટના રોજ દિલ્હીમાં વધુ એક મીટ યોજાશે। ન્યૂ ડેટા પોલિસી અંતર્ગત અવકાશ ક્ષેત્રે સંશોધન કરવામાં આવશે, અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે। શહેરી વિકાસ ક્ષેત્રે પણ આ એપ્લિકેશન ખૂબ ઉપયોગી થશે। બાયસેગના ટીપીસી સહિતના મહાનુભાવો પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા। એક ખાસ વિઝન છે કે ટેકનોલોજીને મહત્તમ એને પ્રોત્સાહિત કરીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ ટેકનોલોજી મારફતે ઝડપથી આપણે એ દિશામાં આગળ વધીએ તો એમાં જે સ્પેસ ટેકનોલોજી છે, આપ સર્વે જાણો છો, ખૂબ અગત્યનો ભાગ, બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। વિકસિત રાષ્ટ્રો જેમ કે અમેરિકા, યુરોપ, આ બધામાં સ્પેસ ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે। તો માનનીય વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ વખત સ્પેસ ક્ષેત્ર જે એક ફક્ત ગવર્મેન્ટ સુધી સીમિત હતું એને ઓપન કરીને, એને એક્સપાન્ડ કરીને એમાં વિવિધ નીતિઓ લાવ્યા અને ગુજરાત સરકાર છે એ ભારત સરકાર તેમજ માનનીય વડાપ્રધાનશ્રીના વિઝન સાથે બિલકુલ સિનર્જી રાખીને આગળ વધવાની કામગીરી કરે છે અને આપણે કહીએ પણ છીએ કે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત। તેથી માનનીય મુખ્યમંત્રીશ્રીની આગેવાની અંતર્ગત ગુજરાત રાજ્ય એ ભારતમાં સૌથી પ્રથમ રાજ્ય છે કે જેણે સ્પેસ ટેકને પ્રોત્સાહિત કરવા માટેની નીતિ જાહેર કરેલી છે અને આ નીતિ ખૂબ ઉદાર છે। એમાં ખાસ કરીને આપણે સર્વે જાણીએ છીએ કે ગુજરાતને લેટ ડૉક્ટર વિક્રમ સારાભાઈની લીગસી મળેલી છે કે જે ભારતના સ્પેસ પ્રોગ્રામના જનક છે। આપણે ત્યાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ છે કે જેનાથી આપણે એક વિશિષ્ટ ઇકોસિસ્ટમ તૈયાર થયેલી છે અને ગુજરાતમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, એમાં પણ પેલોડ અને સેટેલાઇટ સંબંધી મેન્યુફેક્ચરિંગ તેમજ ગ્રાઉન્ડ કોમ્યુનિકેશનનું એપ્લિકેશન, આમાં ગુજરાતને એક વિશેષ તક છે। એમાં આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ છે। એની સાથે એક બહુ જ અમે જ્યારે બધા નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હતા તો એક બીજી બહુ અગત્યની માહિતી આપણને મળી કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર રિજિયનમાં અમુક વિસ્તાર એવા છે કે જે લોન્ચ પેડ માટે ખૂબ સારો એનું પોટેન્શિયલ છે અને સીધું સાઉથ પોલ સાથે વિધાઉટ એની ઓબ્સ્ટ્રક્શન સીધું એમાં પર લોન્ચ થઈ શકે છે। તો અત્યાર સુધી ભારતના ઈસ્ટ કોસ્ટ ઉપર મોસ્ટલી લોન્ચ પેડ્સ બનેલા છે। વેસ્ટ કોસ્ટ ઉપર આવું આપણને એક લોકેશન મળ્યું અને ગુજરાત માટે ગૌરવની વાત છે। આની સાથે જ ગુજરાત રાજ્યએ ફક્ત પોલિસી સુધી સીમિત નહીં રહેતા ખોરજ GIDCના વિસ્તારને પણ સ્પેસ માટે એના માટે ઇયરમાર્ક કરેલો છે, શોર્ટલિસ્ટ કરેલું છે અને ત્યાં આગળ આપણે ઇનસ્પેસ અગેન જે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની એક એજન્સી છે કે જે ખાનગી ક્ષેત્રને આ ક્ષેત્રમાં આવવા માટે પ્રોત્સાહિત કરે છે। એમને જરૂરી ઇસરો પાસે જે વિશાળ ડેટાનો ભંડાર છે
એને ઉપલબ્ધ કરાવશે, એને આગળ એને પ્રોત્સાહિત કરશે, એની યોજનાઓ અમલમાં મૂકશે અને એનું રેગ્યુલેશન પણ કરશે. તો આપણા સારા નસીબે એનું હેડક્વાર્ટર પણ ગુજરાતમાં છે અને એની સાથે અમારો વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી બહુ જ ક્લોઝલી કામ કરી રહ્યું છે અને ખોરજમાં જે સ્પેસ પાર્ક આવી રહ્યો છે એમાં એક કોમન સર્વિસ માટેનું અમે સેન્ટર પણ ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યા છીએ. મેડમ, સૌરાષ્ટ્રની અંદર લોન્ચ પેડ તમે કહો છે